ખુલાસો ગેમ ઝોનમાં પહેલેથી જ ભરાવતા હતા મોતનું ફોર્મ। ગેમ ઝોનમાં આવનારા પાસે લેખિત બાંહેધરી લેવાતી હતી કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદારી ખુદની હશે તેવી બાંહેધરી ગેમ ઝોનના સંચાલકો કોઈ પણ જવાબદારી લેવા માંગતા નહોતા અને એ પહેલા ગેમ ઝોનમાં આ પ્રકારે સહી પણ કરવામાં આવતી હતી। આ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। ઝી 24 કલાક પર ગેમ ઝોનમાં કેસમાં મોટો ખુલાસો। ગેમ ઝોનમાં પહેલેથી જ મોતનું ફોર્મ ભરાવતા ગેમ ઝોનમાં આવનાર પાસે લેખિત બાંહેધરી લેવાતી હતી કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદારી ખુદની હશે તેવી બાંહેધરી પણ ગેમ ઝોનના સંચાલકો કોઈ પણ જવાબદારી લેવા માંગતા નહોતા। એ પ્રકારની વાત પણ હાલમાં સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે ગેમ ઝોનમાં કંઈ પણ થશે। ટીઆરપી ગેમ ઝોન અર્પણ જોડાય છે। અર્પણ, આખરે ગેમ ઝોન પહેલેથી જ માનતો હતો કે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી એ જે તે વ્યક્તિની રહેશે। આ તો વાત લેટર સામે આવી રહ્યું છે, ક્લિયર કટ થઈ રહ્યું છે કે પ્રજાને મારવા જ બેઠા છો તમે લોકો। બિલકુલ જનક, જે આ બાંહેધરી પત્ર જેને કહી શકાય જે મારા હાથમાં છે તે એક પ્રકારનું ડેથ સર્ટિફિકેટ લોકો પાસેથી સાઇન કરાવી લેવામાં આવતું હતું તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે જે પ્રમાણેની ટર્મ્સ કન્ડિશન તેનામાં રાખવામાં આવી છે। ખાસ કરીને જે ગો કાર્ટ અને પેઇન્ટબોલ નામની જે આ રમત હતી તેનામાં કોઈ પણ પ્રવૃત્તિ સમયે કોઈને પણ ઈજા, અન્ય નુકસાન, મૃત્યુ સુધીની પણ સંભાવના રહેલી છે અને જો તેવું થશે તો તેના માટે ગેમિંગ ઝોનના સંચાલકો કોઈ પણ પ્રકારના જવાબદાર નહીં ઠરે તેવું ઇંગ્લિશમાં આખું વિસ્તૃત લખાણ લખાઈ દેવામાં આવ્યું છે। એટલે જ્યારે જે કોઈ વ્યક્તિ અહીંયા પ્રવેશ લે છે તે સાથે તેમને પોતાના નામ અને તેની સહીઓ કરાવી લેવામાં હોય છે। એટલે વ્યક્તિ અહીંયા મનોરંજન કરવા માટે આવતો હોય છે અને સહી કરતાં પહેલાં પોતે દેખતો હોતો નથી કે તેનામાં શું લખાણ કરવામાં આવ્યું છે। કે આ વન કાઇન્ડ ઓફ એવા ડોક્યુમેન્ટ છે કે જે આપણે કન્ડિશન એપ્લાય અંતર્ગત ઘણીવાર સહી કરી દઈએ છીએ પરંતુ પાછળથી ખબર પડે છે કે તમારા કાંડા કાપી નાખવામાં આવે છે જ્યારે કે તમે સહી કરી દો, પરંતુ આ એક વિચારીને કરવામાં આવેલો ગુનાહિત કૃત્ય કહી શકાય એટલા માટે કે અહીંયા ગેમિંગ ઝોનના સંચાલકોને પૂરેપૂરી ખાતરી હતી કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે અને તેનામાંથી છટકબારીના સ્વરૂપે જ આ ફોર્મ જે છે તે સાઇન કરવામાં આવતા હતા। એટલે એક કરતાં વધુ ફોર્મ અહીંયા જુદા જુદા હાથમાં આવ્યા છે, આપણે ટીવી સ્ક્રીન ઉપર પણ બતાવી રહ્યા છે અને એક જે બાંહેધરી પત્રક છે તે મારા હાથમાં છે। એટલે એના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ગેમિંગ ઝોનમાં મજા કરવાના પરવાનાના નામે અહીંયા આવનારા લોકો પાસેથી તેમના ડેથ સર્ટિફિકેટ સાઇન કરાવી લેવામાં આવતા હતા જેથી કરીને કોઈ દુર્ઘટના બને તો આ બંને રમતો અંતર્ગત ગેમિંગ ઝોનના સંચાલકોની ખાસ કરીને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા ટીઆરપી ગેમ ફૂડ એન્ડ એન્ટરટેનમેન્ટ અંડરટેકન બાય ધવલ કોર્પોરેશન, એટલે તેનામાં પણ લખ્યું છે કે પ્લીઝ રીડ કેરફુલી રિલીઝ ઓફ લાયબિલિટી વેવિયર ઓફ ક્લેમ્સ એન્ડ અઝમ્પશન ઓફ રિસ્ક એન્ડ આઇડેન્ટિટી એગ્રીમેન્ટ। એટલે આખું આ જે વિસ્તૃત લખાણ લખવામાં આવ્યું છે સામાન્ય માણસ કે જે પોતાના પરિવાર સાથે નાના ભૂલકાઓ સાથે ફક્ત નિર્દોષ મનોરંજન માણવા આવે છે તેમની પાસેથી આંખો બંધ કરાવીના એડવાન્સમાં જ આ બાંહેધરી પત્રકો ભરાઈ દેવામાં આવતા હતા અને તેનું જ આ પરિણામ છે કે હવે છટકવાનો જે માર્ગ છે તે ગેમિંગ ઝોનના સંચાલકો હાલ શોધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જનક, બિલકુલ બિલકુલ અર્પણ, આપણી પાસે આવીએ છીએ। આ ખૂબ જ મોતનું ફોર્મ છે। આ જો કે ગેમ ઝોનના સંચાલકોને ખબર હતી કે આવી કોઈ ઘટના બની શકે છે તો એના માટે છટકબારી શોધતા હોય એ રીતે આ પ્રકારે બાંહેધરી પત્ર લખાવતા હતા। હવે આપને પૃથ્વીરાજ ઝાલા પાસે લઈ જઈએ કે જે શોધી રહ્યા છે પોતાના મિત્રોને। પૃથ્વીરાજના બે મિત્રો